આણંદ જિલ્લાના પેટલાદમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ ટાણે પત્રિકાના રાજકારણે જોર પકડ્યું છે। જી હા, આણંદ જિલ્લા પંચાયતની બેઠક નંબર 27 પર ભાજપના પ્રદીપભાઈ પટેલ બિનહરીફ જાહેર થયા છે। તેમ છતાં કોંગ્રેસ દ્વારા વેચવામાં આવેલી પ્રચાર પત્રિકામાં પાળજ બેઠક બિનહરીફ લખી તેની સામે પંજાનું નિશાન દર્શાવવામાં આવ્યું છે। આ પત્રિકામાં પાળજ જિલ્લા પંચાયત હેઠળ આવતી પેટલાદ તાલુકા પંચાયતની 4 બેઠકો આમોદનાર અને સુંદરાના પ્રચાર માટે કોંગ્રેસે પોતાનો દોડ કર્યો હોવાના આક્ષેપ થયા છે। ભાજપના મતે હાર ભાડી ગયેલી કોંગ્રેસ મતદારોને ભ્રમિત કરવા માટે આચારસંહિતાનો ભંગ કરી રહી છે। આ મામલે હવે સ્થાનિક રાજકારણમાં વિરોધનો સૂર તેજ થયો છે। મારે કહેવું એવું છે કે આપણે ચૂંટણી કમિશનરે જે તે સમયે બિનહરીફ સીટ પાળા 27 જાહેર કરેલ છે। તે છતાંય કોંગ્રેસના આમોદ સીટ ઉપરથી જે તાલુકા પંચાયતના કોંગ્રેસના ઉમેદવાર અશોકભાઈ પોતે પત્રિકા એવી રીતે બહાર જાહેર કરેલ છે અને એમાં કોંગ્રેસના ઉમેદવારને એ લોકોએ બિનહરીફ જાહેર કરીને પ્રજાને ગુમરાહ કરવાની અને ભ્રમિત કરવાની જે કોશિશ કરી છે અને એ કોશિશ મારફતે પ્રજાને વોટ કોંગ્રેસમાં ડાયવર્ટ થાય એવી રીતે વર્તણૂક કરીને પ્રચાર કરી રહ્યા છે। પરંતુ ભારતીય જનતા પાર્ટીના વિકાસને કારણે એ એમનું કોઈ જ વસ્તુ કે કોઈ બહાના હેઠળ કોઈ પણ રીતે વોટ માંગવા જશે તો આજની પ્રજા સમજી પ્રજા છે અને જાણકાર છે। મને ગઈકાલે જે પ્રજાએ એમનો પ્રચાર કર્યા પછી મને ફોન કર્યા એની સામે મેં અશોકભાઈના ફોનથી માહિતી પણ આપી, પણ તેમણે જણાવ્યું કે અમને એનો કોઈ ફરક પડતો નથી, પણ અમે એક ભૂલ કરવાના કારણે જાણ કરી તે છતાં તે જાણી જોઈને પ્રજાને ગેરમાર્ગે દોરીને વોટ મારવાની કોશિશ કરીને જીત મેળવવા માટેના પ્રયાસ કરી રહ્યા છે। પણ ભારતીય જનતા પાર્ટીના બિનહરીફ ઉમેદવાર તરીકે મને જાહેર કરેલ છે અને પ્રજાને પણ ખબર છે અને જે વિકાસના પંથે ભારતીય જનતા પાર્ટીનો અવિરત જે વિજયનો ચાલી રહ્યો છે તે અવિરત ચાલશે અને ભારતીય જનતા પાર્ટીને જ પ્રજા વોટ આપશે એવી મારી અપીલ છે। અમે વેચતા હોઈએ છીએ અને અમારે હું આમોદ એક તાલુકા પંચાયતનો રાષ્ટ્રીય ભારતીય કોંગ્રેસનો ઉમેદવાર છું। એટલે અમે પત્રિકાઓ કાલે વેચી તો અમે આમોદ ગામમાં વેચી તો પાલજ જિલ્લા પંચાયત સીટ અમારી બિનહરીફ થઈ છે, એ ભાજપની થઈ છે। અમારી જે પત્રિકા છે એમાં એવું અમે બિનહરીફ જ લખેલું છે ફક્ત, પણ અમારી કોંગ્રેસની પત્રિકા હોય તમે બીજેપીનું તો સિમ્બોલ લખી શકવાના છીએ નહીં, એટલે છે અરે એમનાથી જો એમને કંઈ એવું લાગતું હોય તો અમે જે વેચી દીધી છે ભલે, હવે છે પછી વેચી તો અમે ચેકી રાખીશું। આ ફક્ત આ ઇલેક્શનમાં અમને હેરાન કરવા માટે જે કામ કરવામાં આવેલું છે, અમને કઈ રીતે અમે પ્રચાર કરવા આગળ ના જઈએ એના માટે જ છે બસ। બિનહરીફનો તો ઉલ્લેખ કરેલો છે। હા, અમે કોઈ જિલ્લા પંચાયતના અમારે જે કેન્ડિડેટ બિનહરીફ થયા હારી ગયા જ્યારે ફોર્મ પરત ખેંચ્યું છે એનું નામ અમે લખ્યું જ નથી અંદર, અમે ફક્ત બિનહરીફ લખ્યું છે બસ એટલું। જો અમને સિમ્બોલ સાથે અમારા વાંધો હોય તો અમે જે હેન્ડલ હવે જે પત્રિકાઓ છે અમારી પાસે એ હરી પર અમે ચેકો મારીને આપીશું। અને બીજું કે એવા જે જિલ્લા પંચાયત બાળક બિનહરીફ થયા છે તો હવે ઇલેક્શન ફક્ત તાલુકા પંચાયતનું જ છે, તેમ છતાં તેઓએ